કોન્ફરન્સ કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે સરકાર પ્રત્યે કટાક્ષ વ્યક્ત કરતા જણાવ્યું, કુદરતી આફતો હોય કે પછી વહીવટી ભ્રષ્ટાચાર, ખેડૂતોનો અવાજ બનીને અમે હંમેશા મેદાનમાં રહ્યા છીએ। સાથે જ તેમણે કહ્યું, અન્યાય વિશેની આ લડત ચાલુ જ રહેશે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં ખેડૂતોને લઈને અમિત ચાવડા શું કહી રહ્યા છે। સંગઠનના પદાધિકારી અને હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક કરી રહ્યા છે। જે રીતે બધા જ ઝોનમાં એક સૂર ઉઠ્યો, એક કોમન વાત આવી છે કે લોકોમાં ખૂબ નારાજગી હતી, સરકાર સામે ખૂબ ઉગ્ર રોષ હતો, પણ જે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થવી જોઈએ, ન્યાયિક થવી જોઈએ, લોકો કોઈ પણ જાતના ભય વગર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા જોઈએ, એનાથી વિપરીત પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરીને પહેલા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જ પોલીસ અને પ્રશાસન દ્વારા અનેક ઉમેદવારોને ડરાવવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, ધાક ધમકીઓ આપવામાં આવી। ફોર્મ પાછા ખેંચાવવાની પ્રક્રિયા દરમિયાન પણ આપ સૌએ મીડિયામાં જોયું હશે કે આખા ગુજરાતમાં જે રીતે પોલીસનો દુરુપયોગ થયો, જે રીતે પ્રશાસનનો દુરુપયોગ થયો, એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પોલીસ જાણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય એવી રીતે કામ કરતી જોવા મળી છે। આ સમીક્ષા દરમિયાન અનેક રીતે રજૂઆતો મળે છે કે ક્યાંક પોલીસ દ્વારા, તંત્ર દ્વારા પૈસાની રેલમછેલ, બુટલેગરોને, અનેક આરોપીઓને જેલમાંથી છોડવામાં આવ્યા અને એના દ્વારા પણ મતદારોને પ્રભાવિત કરવામાં આવ્યા। સાથે સાથે ક્યાંક ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં, ક્યાંક કોઈ સંગઠનની જે કામગીરીની પ્રક્રિયામાં કે બીજી પણ જ્યાં નાની મોટી ક્ષતિઓ રહી, ચૂક રહી, એની પણ માહિતી લઈ રહ્યા છે। જ્યાં પણ પક્ષમાં રહેલા લોકોએ પક્ષના ઉમેદવારોને હરાવવાનું કામ કર્યું છે, પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, એની પણ માહિતી લઈ રહ્યા છે। અને જ્યાં જ્યાં સંગઠનમાં કમી છે, જ્યાં જ્યાં પક્ષના જ કોઈ આગેવાન કે કાર્યકરની કમી રહી ગઈ, ક્યાંક ચૂક રહી ગઈ, ક્યાંક પ્રજામાં જવામાં કાં તો પ્રજાનો પ્રતિભાવ કે આશીર્વાદ મેળવવામાં અમારા તરફથી ક્યાંક કચાશ રહી ગઈ, આ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત રીતે સમીક્ષા થઈ રહી છે। ને હું માનું છું કે આજે સૌરાષ્ટ્રની સમીક્ષામાંથી જે સૂર ઉઠ્યો છે કે ભલે પરિણામ એટલું અપેક્ષા મુજબનું ના આવ્યું, પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, ઉમેદવારો, પોલીસ, પ્રશાસન, સરકાર, પૈસા, દારૂ ને તમામ જે અસામાજિક તત્વો હતા એની સામે મક્કમતાથી લડ્યા છે। લોકો એક વિશ્વાસ મૂકીને કોંગ્રેસના ઉમેદવારોને અનેક જગ્યાએ જીતાડ્યા પણ છે। અનેક જગ્યાએ નગરપાલિકા, તાલુકા પંચાયતમાં અમારી બહુમતી પણ આવી છે, જ્યાં પણ અમને પ્રજાએ વિશ્વાસ મૂકીને જીતાડ્યા છે, બહુમતી આપી છે। અમિત ચાવડાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।